રાજ જય મચ્છુમાં જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને। અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બનાવવાની છે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈ લીધી છે આપણે। બટેટા બાફા મૂક્યા હતા તો બટેટા બફાઈ અને થઈ ગયા છે કમ્પ્લીટ। જો તમે જોઈ શકો છો સરસ મજાના બટેટા પણ બફાઈ ગયા છે। હવે આને આપણે ઉતારી લઈશું અને આનો માવો બનાવવાનો છે અને વઘાર કરવાનો છે। તો લઈ લીધું છે લસણ આપણે ફોલીને। હવે મરચાંની કટકી, આદુ અને લસણની પેસ્ટ બનાવી નાખીએ, પછી એનાથી કરશું આપણે વઘાર। તો હાલો મરચાં, આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ। આપણે ખાંડણી દસ્તામાં સરસ મજાનું ખાંડી લઈશું। હાલો મિત્રો, વઘાર માટે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે। આપણે તેલ ગરમ થઈ જાય એટલે 2 દાણા આપણે જીરાના એડ કરી દઈશું। રાઈ તમારે નાખવી હોય તો નાખી શકો છો, ન નાખો તો પણ ચાલશે। અને સેજ એવી આપણે હિંગ પાવડર એડ કરશું અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ આપણે એડ કરી દઈએ આની અંદર। હાલો, આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગયેલી હતી, એનો વઘાર આપણે કરી નાખ્યો છે। હવે આપણે ડુંગળીના ટુકડા લીધા છે, થોડીક એવી આપણે ડુંગળી એડ કરવાની છે, તો એ કરી લીધી છે। હવે આપણે સેજ એવું અને સાતળવા દેશું ત્યાં સુધીમાં બીજા મસાલા જે આપણે એડ કરવાના હોય છે ને એને આપણે કરી લઈએ। થોડી વાર ધીમા ગેસે સાતળે છે આપણે સરસ મજાની સાતળી ગઈ છે। એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। લાલ મરચાં જેવું જ કરવાનું છે કે મરચાંની ચટણી આપણે આમાં એડ કરેલી છે। ધાણા જીરું પાવડર આપણે 1 ચમચી એડ કરશું। સેજ એવો ગરમ મસાલો એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું કે બટેટા બાફવામાં આપણે મીઠું નાખેલું છે એટલે અત્યારે માપે રાખશું, એટલે થોડુંક આપણે એડ કરી દઈએ। અડધી ફાડ લીંબુની આપણે એડ કરવાની થશે અને પછી આપણે આને મિક્સ કરી લઈએ। અને બટેટા આપણે ફોલીને કર્યા છે તૈયાર, તો એ પણ આપણે માવો બનાવી આની અંદર એડ કરવાનું છે। તો હાલો મસાલો તૈયાર કરી લઈને ઉપરથી આપણે કોથમીર એડ કરવાની થશે। સેન્ડવિચમાં આપણે બટેટાનો માવો તૈયાર કરી લીધો હતો, પછી આ રીતની આપણે સેન્ડવિચ ભરવાની છે, જો તમે જુઓ। અને આપણે સેન્ડવિચનું મશીન પણ તૈયાર જ છે, જો આવી રીતની છે ને એમાં લાલ લાઈટું બે થાય પછી આ લીલી થઈ જાય ને એટલે પાકી ગઈ હોય સેન્ડવિચ। જો થઈ ગઈ છે ને તૈયાર, તો હાલો હવે એને લઈ લઈ બહાર અને બીજી મૂકી દઈએ। હાલો સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર। તો આને આમલીની ચટણી, ગળી ચટણી કે મરચાંની ચટણી સાથે તમે સર્વ કરી શકો છો। તો અમારે સેન્ડવિચની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો। નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો। હાલો, મહેમાનની ડીશ થઈ ગઈ છે તૈયાર, સેન્ડવિચ લાડુ।